આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટના પ્રથમ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે G20 એ વૈશ્વિક નાણાં અને વિકાસને આકાર આપ્યો છે, પરંતુ વર્તમાન મોડેલે મોટી વસ્તીને સંસાધનોથી વંચિત રાખી છે. તેમણે કહ્યું કે આનાથી પ્રકૃતિનું વધુ પડતું દોહન થયું છે, જેની અસરો ખાસ કરીને આફ્રિકામાં દેખાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન લેવામાં આવેલા ઘણા ઐતિહાસિક નિર્ણયોને આગળ ધપાવવામાં આવ્યા છે. શ્રી મોદીએ કુશળ સ્થળાંતર, પર્યટન, ખાદ્ય સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ અર્થતંત્ર, નવીનતા અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના પ્રયાસોની પ્રશંસા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9 વાગે ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકના 176 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું સરદાર પટેલ ઓડિટોરિયમ, ગોપાલપુરી, ગાંધીધામથી ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભુજ પહોંચીને બપોરે 11:30 વાગે લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છના 500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્ય પોલીસમાં 14,507 નવી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસમાં 12,000થી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાનો ઉલ્લેખ કરતા શ્રી સંઘવીએ કહ્યું કે તેમને ટૂંક સમયમાં નિમણૂક પત્ર અપાશે. ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ નવા સરકારી કર્મચારીઓને અરજદારો સાથે આદરપૂર્વક વાત કરવા અને પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવા જણાવ્યું. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા 4,473 ઉમેદવારને નિમણૂક પત્ર એનાયત કરાયા. કચ્છ કલેક્ટર આનંદ પટેલની સૂચના અનુસાર ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણી અને નખત્રાણાના SDM અને ગાંધીધામ વિસ્તાર માટે નિયુક્ત ERO ઉજ્જવલ ઉત્કર્ષની ઉપસ્થિતિમાં સંકુલના તમામ સમાજો, એસોસિએશનો, NGOના પ્રતિનિધિઓ તથા અગ્રણી નાગરિકો સાથે ચેમ્બર ભવન ખાતે SIR પ્રક્રિયા વિશે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. SIR પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પારદર્શક ચૂંટણી પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે મૂકવામાં આવ્યું છે. તેમાં તમામ નાગરિકોએ સહભાગી થઈને તેને સફળ બનાવવા માટેનો અનુરોધ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સર્વ નાગરિકોને સક્રિયતાથી ભાગ લઈ મતદાર યાદી સુધારણાને સફળ બનાવવા અપીલ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પાંજરાપોળ ગૌશાળાઓમાં નિભાવ થતા અબોલ તથા નિરાધાર પશુધનના ભરણ પોષણ માટે અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એપ્રિલથી જૂન 2025ની ત્રિમાસિક સહાય માટે કચ્છની કુલ 247 પાંજરાપોળ ગૌશાળાના 1,22,774 પશુધન માટે ₹33 કરોડ 51 લાખ 73,020ની સહાય મંજૂર કરવામાં આવી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ભુજ કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા સ્તરની સમિતિની બેઠક દરમિયાન કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા મુકાયેલ દરખાસ્તોનું મૂલ્યાંકન કરીને સહાયને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલી ત્રિમાસિક સહાયની વિગતવાર દરખાસ્ત ગાંધીનગર સ્થિત ગૌસેવા આયોગ તથા ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપવામાં આવી છે. રાપર તાલુકાના બાદરગઢમાં ગાંજાના છોડનું વાવેતર કરનારા શખ્સની રાપર પોલીસે ધરપકડ કરી ₹2.69 લાખની કિંમતો ગાંજાનો જથ્થો કબજે લીધો હતો. આરોપીએ પોતાના ઘરની આગળ આવેલી જગ્યામાં માદક પદાર્થ ગાંજાનો છોડ વાવ્યો હોવાની પૂર્વ બાતમીને આધારે રાપર પોલીસે છાનબીન હાથ ધરી હતી. દરમિયાન અહીં ગાંજાનો છોડ મળી આવ્યો હતો. પોલીસે આ આરોપીની ધરપકડ કરીને માદક પદાર્થ ગાંજાનો 5.398 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નો ડ્રગ્સ અંગે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ આરંભાઈ છે. આ અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે માદક પદાર્થનો જથ્થો પકડી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલા આરોપી સામે રાપર પોલીસે NDPS કાયદાના તળે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. સરકાર રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ NCCની સંખ્યા 17 લાખથી વધારીને 20 લાખ કરશે. રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષામાં NCCનું યોગદાન અંગે વિવિધ કાર્યક્રમોમાં તેની ભૂમિકાને વિસ્તૃત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે 78માં NCC દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે યુવાનો દેશની પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.